ભાલુડો એ જોગી નાવા એ તો આજ ભાલુડો જોગી નાવા એ તો આવી રે એ કયા દીકરા તારા બાપની અને રે એ કયા ના મારી તું આવી કયા મારા બાપની હતી અને અંતે જો રાગ થઈ હોય તો તું જો માં કહેતી હો તો સંતો મહાપુરુષો જે મૃત્યુ સુધારવાના પ્રયત્ન કર્યા છે એ રીતે કઈ રીતે અરે જો તો માતાજી એ માતાજી તો રે માતાજી અમે દ્વારિકા જઈ આવી અને દ્વારિકાની છાપુ લઈ આવું રે તો માતાજી અમે હિંગળાજ રે લઈ આવી જો રે માતાજી અમે હિંગળાજ રે લઈ આવી અને હિંગળાજ થી આજ હિંગળો આવું રે હવે તો મોટો અમે કાશીએ જઈ આવીએ કાશીએ જઈ કરવત રે મુકાઉ અમે દ્વારિકા જઈએ અમે હિંગળા જઈએ એવી એક નગરી મોક્ષની છે કાશી ત્યાં જઈને કરવત મુકાવીએ અને માં જીવતું જોગલી ભલો તું જો કહેતી હો માં તો તમામ રાજપાટ છોડી ભગવો વેદ ધારણ કરી બાલુડો જોગી બની જાઓ અને તઈ માએ કીધું દીકરા હજી 12 વર્ષ આ તું રાજ ભોગવી લે પછી
આજે તો 13મે વર્ષે બહુ દાન કર્યું, પણ માં ઘડી પડકી ખબર નહીં, કરીએ કાલની વાત, કાલની કોઈ ખબર નથી. બાર દિવસના વર્ષના રહેવાના કોણ, એટલી જ કવિએ કીધું, અરે કોણ જાણી શકે કાળને, સવારે કાલ તે આ કાયામાંથી હું ચલો રે, ઓ ચિંતાનો આ કાયામાંથી હું ચલો રે, ઓ ચિંતાનો મોટા મોટા બંગલા તારા મોટા મોટા બંગલા બધી માયા મૂડી, બધી માયા મૂડી ખાલી હાથે તારો દેહરો પાડો રે, ઘરમાં નહીં રાખે ગળી, તારો દેહરો પાડો રે, ઘરમાં નહીં રાખે ગળી, તારા સદાને સુગંધી, તારા સદાને સુગંધી હાથી ખોટી વાણી વાણી આ જગમાં રહી, એ હાથી ખોટી વાણી 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 તારી હાથી ખોટી વાણી વાણી આ જગમાં રહી, આ પંખીડા તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લે ને ભવનું પાછું, તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લે ને ભવનું પાછું, અને હરિ ભક્ત અને રામ ભક્ત હાથો રે કાળ
સવારે શું થશે કડી પલકી ખબર નહીં અને કરીએ કાલની વાત માં તું તો 12 વર્ષની વાતો કરે છે પણ ગોળ બંગાળાના રાજાને એક માની શાન ઉપર વિચાર કરજો તમામ રાજપાટ છોડી ભગવો વેગ ધારણ કરી એક મૃત્યુ સુધારવા માટેનો જે પ્રયત્ન કર્યો અને તે હાલતી વેળાએ માએ ઉપદેશ આપ્યો કે દીકરા એક સંદેશો સાંભળ હવે તું ભલે થઈ તમામ રાજભાટ ભલે છોડી દીધા ભગવો ભેદ ધારણ ભલે કર્યો પણ આ ભેદ ધારણ કર્યા પછી એક સંદેશો એવો આપું છું દીકરા કયો દેશ રે દાદે રે દીકરા દેશ રે भले साहब बकरी है भले एक ना दादे रे तेरी बाल देश रे भले एक ना दादे तेरी बाल देश रे देश ने जोया मारी मैं तो परदेश जो जोया एक ना ए जोयो तेरी बाल आज ये करे हे वसराम भाई ये तुम्हें छोड़ी आयला आज दिया परिवार रे हे वसराम भाई ये धीरे विदायु की बड़ी काम थी हो तुम्हें ये धीरे विदायु की बड़ी थोड़ी हायला थोड़ी हायला थोड़ी हायला थोड़ी हायला थोड़ी हायला आज दिया परिवार में सीधी विदा
દેશ રે જોયું માં મેં પરદેશ જોયું એક ના જોયું બેની વાનો દેશ હું ને તમે ન કરી શકીએ તો વાણી જૂઠી પડે પણ નહીં બેન અને ભાઈનો જે સ્વભાવ જે સંબંધ છે ધર્મનો જે નાતો છે આજ અમે જે બધા બધાયેલા છે દિલ્હી અમારો જે નાતો છે ઘણી વખત કીધું બાપુ અમારે આંગણે આવજો પણ અવસર સુખમાં ના આવી શકે તો કાંઈ નહીં પણ દુઃખમાં ફકીર પણ એવી જગાભાઈને ખબર હતી આ 4 દી થયા પણ સગા મેં ના પાડ્યું પણ એવું પૂરી જાય છે કેવો ના થયો એટલે કહેવાનો અર્થ તમામ રાજપાટ છોડ્યા પછી વિચાર કરજો એ બેન ને આશરે આવે કઈ બેન ના ઓળખે તને કે છે આંબલિયાની ડાળે ઓલા સરોવરિયાની પાડે અરરર મારી આંબલિયાની ડાળે ઓલા સરોવરિયાની પાડે આજ મુંદરી એની જોગી રાની જમાતું આજ મુંદરી એ જોગી રાની જમાતું અરે ચિંતા પોશે ઓ કારીગર એવું હોનાલ જેવું જોને નામ જો એની નણંદ બાની દીકરી હોનાલ જેવું જોને નામ જો આજ હોનાલ બે અરે રે આજ સોનલ વે પાણી રાની અરે રે ભજન ઘણા કલાકારે ગાયું છે બાબુ પણ ભજન વેદનાથી ભરેલું બીજા નંબરમાં પ્રસંગના અનુરૂપ ભજન તો રે તમને હું તમારો નીરો રે બતાવું અવાજ આપો અરે ક્યો તો અને જો તો એ બતાવું બાલુડો ભૂમિ રે આજ કયો તો એ બતાવું બાલુડો ભૂમિ રે તમારા દીકરા એવા અરવિંદભાઈ શ્રદ્ધાંજલિ મોકલે
અરવિંદ ભાઈ શ્રીદાનની મોકલે એવા દૂધી બે જુએ તમારી વાટ રે બાપુજી હે એવા દૂધી બેન આંખે સુધાર રે વિધિ રે વિદાયું વિધિ વિદાયું વિધિ રે વિદાયું વિદાડી થોડી હાયલા આજ દિયા પરિવાર રે ધીરે વિદાયું એવા અલ્પેશભાઈ શ્રદ્ધાંજલિ મોકલે આ બધા આ ભાણી આપણે આમ છે ને જાગ્યા ને બધા આમ તો જાગ્યા છે એટલે મારે કઈ જોતું નથી તમારે આવી નાખો એ ઉપાધિ નીકળે કારણ કે અંદર શું ધ્યાન રાખજો ને મારું અલ્પેશભાઈ શ્રદ્ધાંજલિ પૂનમ દેને આંખે સુધાર રે આંખે સુધાર રે વિધિ વિદાયું વિધિ વિદાયું વિધિ વિદાયું તારી ગમતી અમારે આમ તો તમને બધા ખ્યાલ છે ને અમારે આમ વગત અમારે દોરીનું આગમન કર્યું છે બાપુ કરી એમાં મુખ્ય રજૂ અમારે મયુરભાઈ એટલે આમંત્રણ આપી દે ને આવતા વર્ષ કલીભાઈ બરોબર 12 પૂરી કર્યા બરાબર કિરીટ ભાઈ શ્રદ્ધાંજલિ મોકલે તમને કિરીટ ભાઈ શ્રદ્ધાંજલિ મોકલે ઈલા બેન જુએ તમારી વાટ રે એવા સ્વર્ગમાં એ હોજો તમારો વાસ રે હે વસ્ત્રાંબર વિધિ વિદાયું વિધિ વિદાયું વિધિ વિદાયું કરી ગાતી થોડી હાયલા નદિયા પરિવાર રે થોડી હાયલા હાલો દેરાણી હાલો જેઠાણી આજ આપણે આપણા વીરાને વધાવવા અને કોઈ કઈ બેન પોતાના ભાઈને ન ઓળખી શકે આવીને પેલો એટલો જ પ્રશ્ન કર્યો કે વીરા આ ક્યાં કારણે ભગવો વેદ ધારણ કરવો પડ્યો તને માએ બે સૂટો નથી આપ્યો ને
અને કદાચ તને જો માએ કઈ આવો દેશો તો આપ્યો હોય, હજી મારો કહેવાનો અધિકાર મારો છે. આ બેન આખા ભજનનો પ્રાણ પૂરી દીધો, મારો કહેવાનો અધિકાર છે. અને કઈ કીધું કે કોઈ દેશ હોતો નથી આપ્યો મારી, પણ એક વાત મીરા, હું તને ફરી રાજ અપાવું, ફરી પાઠ અપાવું, પણ બેન રાજ ના જોઈએ બેની મારે પાઠ. મારે ભલા કે લેકો રે ભગવો એક રે મારે ઘર મેં લેકો એક રે. સાધના બસોયા રે હવે ભેળા એ ગઈ મેરા મન માયાળું રે એ બતલા મેળા બે મેરા મન માયાળું રે બતલા મેળા બે અને પંખીડા એ આઠ નવ માસે રે આવીને સૌએ સૌએ લીધી પોતાના બારની વેલો નવો છુટા હવે ભેળા હવે નહીં
આમાં મળીનું આ ભજન છે. પોતાને જે વીતી એ આપણે વીતી છે. એટલે 8-9 માસે આવી ખબર નથી છતાં એના બચલા ઈંડાને મૂકીને ગયા હતા. વિચાર કરજો. અને આવીને બચલાથી આ પછી પણ વર્ત પોતે ઓળખી ગયા કે આ મારું સંતાન છે. આ જ વાત છે. એક એક જેની પ્રીતિ દૃષ્ટિમાં જેની વિચાર કરજો એવી જ હાવ સમક્ષ મૃત્યુ દેખાય છે. પતંગિયાને હંમેશા દીપક તરફ આ પ્રકાશ છે ને પ્રકાશ તરફ જ આકર્ષાય. પતંગિયાને ખબર નથી કે હું નજીક જાય તો બળીને ખાક થઈ જાય. અને ખરેખર બને પણ એવું નજીક જાય બળીને ખાક થઈ જાય. પછી બીજું મૃત્યુ હરણનું બતાડ્યું છે. હરણને એવું કોઈ વાદ્ય પ્રિય છે, સંગીત પ્રિય છે કે એ પારાથી પોતે સંગીત વગાડે, વાદ્ય વગાડે અને એથી જે કહેવાય દોઈ જાવ મજા આવે. અને એ વાદ્યથી એ હરણ એ તરફ આકર્ષાય અને આકર્ષ્યા પછી જે મધ્યમાં પારાથી ફાંસલો બાંધે છે અને એ ફાંસલામાં અટવાઈ જાય અને એ પારાદીને હાથ શિકાર હાથ આવી જાય. આ બીજું મૃત્યુ બતાવ્યું. તો ત્રીજું મૃત્યુ ભમરાનું બતાવ્યું છે. કમળના ફૂલની અંદર મકરનો એવો રસ છે કે ઈ રસ માણવા માટે ભમરો એને ખ્યાલ નથી હોતો કે હાંજ થઈ જાય અને સૂર્ય અસ્ત થાય અને કમળનું ફૂલના સ્વભાવ પ્રમાણે ફૂલનો સ્વભાવ છે કે સૂર્ય અસ્ત પામે ઉદય પામે એટલે ફૂલ ખીલે, અસ્ત પામે એટલે ફૂલ પીડાઈ જાય. કોઈ પણ આ કમળ ફૂલનો સંબંધ છે. પણ ભમરોમાં બેઠા પછી હાંજ પડી ગઈ અને આમ સૂર્ય આથમી ગયો, અસ્ત પામ્યો, આમ કમળનું ફૂલ પીડાઈ ગયું. સવાર સુધીમાં મૃત્યુ ભમરાનું. જે ભમરો આ લાકડાના પોલની અંદર જો હોલ કરી શકતો એ કમળના ફૂલમાં હોલ ન કરી શકે. પણ નહીં કહેવાનો હતો જાપે ઝાડુ લાગી રે અમે દેખતા આજ આપે ઝાડુ લાગી રે અમે પાટાનો બાંધનારો રે બીજાની પીડા હો પાટાનો બાંધનારો રે બીજાની પીડા હો લખમો મારી કે છે આપ લીધી મારા ધારે
સદગુરુ મહારાજ સર્વ પિતૃદેવ